હું કીર્તિભાઈ બે અમદાવાદ જતા હતા, હું ગાડી હાંકતો હતો ને ભાઈ બેઠા હતા, એટલે સિગ્નલ બંધ હતું, એટલે લાલ લાઇટ હતી, બરાબર. એટલે અમે આગળ જ ઊભેલા હાવ, અને એમાં અમે નવરા પડીએ એટલે કાંઈક મને કાંઈક બે સારી વાત કે અથવા તો એની મારી પાસે ક્યાંક ગીતનો સારો વિડીયો આવ્યો હોય તો હું ભાઈને અમે જોતા હોય તો અમે એક સરસ ગીત કાંઈક સાંભળતા હતા ગાડીમાં, મોબાઈલમાં લઈને અમે બે. એમાં સિગ્નલ ખુલી ગયું, ગ્રીન લાઇટ થઈ ગઈ, અમારું ધ્યાન નહીં, અને ત્યાં તો હોર્ન તો લાગટ વાગતા હોય એટલે એવું તો આપણે ધ્યાન ન દઈ. ત્યાં તો આપણું ફાટક બન્યું હોય તો ઘણા હોર્ન મારે, ફાટક વાળાને કે ખોલ ને કારે નીકળી છે ઓલી ટ્રેન. અને અમે તો સાલુમાં ખોલાવેલા નહીં, દાખલા જોયા છે કોક પાસે કે વાર લાગે તો ખોલ નાખીને અમે નીકળી જઈએ, એટલે ઓલો પાછો હરિયો ભરાવીને પાછા કે નીકળે દાજો. એટલે અમે બે ભાઈઓ હમણાં મોબાઈલ જોતા હતા, સાહેબ આપણે તો પાછું સિગ્નલે હોય ને પોલીસે હોય, સિગ્નલનું ન માને પોલીસ ઉભા રાખે, ઊભો રે પાછી લે લાઇટ બંધ છે, એવું તો આપણે કહેવું પડે. કોરોનામાં બહાર ન નીકળવા હાટું પોલીસને આપણા માટે બહાર રહેવું પડ્યું. ઝીણી ઝીણી વાતું છે સાહેબ, નોંધવા. એટલે અમે બે ભાઈ બેઠેલા, એમાં પોલીસવાળા આવીને આમાં કાસ ઉપર ટક ટક કર્યું. એટલે અરે નમસ્તે સાહેબ, લે હાલે લે, મને કે કીર્તિભાઈ તમે લાગો. મેં કીધું હા. મને કે વાત હશે પણ મને કે નીકળો. હું કહું કાં? મને કે હવે આનાથી લીલી વધારે નહીં થાય. હવે ઘડીક ઊભા રહ્યો તો લાલ થાય, બાકી આનાથી વધારે લીલી નહીં થાય. કહેવાનો અર્થ કે ભારત દેશ એક એવો દેશ છે કે 5,500 વર્ષ પહેલા સાહેબ ભગવાન કૃષ્ણે ગીતા જેવો ગ્રંથ આપ્યો મને તમને. ત્રીજી વાત, ભારત વર્ષે જે ભગવાનને કીર્તિદાન ભાઈ ખૂબ સારી વાત કરી, પછી ભગવાન રામ કયો, કૃષ્ણ કયો, શિવ કયો, શક્તિ કયો, ભવાની કયો, એ જેવા તેવા ભગવાનને આપણે પસંદ નથી કર્યા. કોઈની ટીકા ટિપ્પણ નથી, પણ છે કોઈની તાકાત કે આપણા ભગવાનને લાકડારે બાંધીને ખીલા ધરબી દે? કોઈના બાપની તાકાત નથી સાહેબ. ઇતિહાસના નકશા જોઈ લેવાની છૂટી છે. પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં ગયા ત્યારે એમના હથિયારો છે ને આ ઠેઠ અહીંયા ઢબઢબીને અહીંયા મૂકવા આવ્યા હતા. એના ઓલામાં નકશામાં છે સાહેબ, એ વાતમાં અહીંયા પાર્થે એના આયુધો એટલે કે હથિયારો અહીંયા મૂકેલા, જેથી કરીને ભીમની ગદા કોઈ ગોતી ન શકે. હનુમાન દાદા પાસે ગદા, હનુમાન દાદાએ કદી ગદાનો ઉપયોગ જ ન કર્યો. હાથ વજ્ર ધજા બિરાજે, હથિયાર રાખવો પણ ખોટો ઉપયોગ ન કરો. પડકારા પતી જતો તો હથિયારનો ઉપયોગ નહીં કરવાનો. અને આપણા મિલિટરીના યુવાનો સાહેબ હજી બોર્ડર ઉપર ઓલાને બોશી પકડીને ભાંગી શકે તો એ કોઈ દી ગોળી નથી મારતા. ઓલા હામાવાળો કે ગોળી માર તો એ કે પણ તું ગોળીની કિંમત નો નથી, તું એક ઢીકાની કિંમત નો છો, ખોટી ગોળી બગાડવી સાહેબ. આ અમારું આ આખું સૈનિક છે સાહેબ. અમે આજે અમારા સેના છે આખી. આ જીતુભાઈ તબલામાં સંગત આપે છે, તાળીના ગળાથી બધાઓ. વિશ્વમાં જ્યાં જ્યાં કીર્તિભાઈનો પ્રોગ્રામ હોય ત્યાં આખી ટીમ હોય. અમારું મંત્રેલું મંડળ છે. પણ બીજી વાત એ કહું, આખા સ્ટેજ ઉપર વધારે સાહેબ મહેનત કોઈ કરતું હોય, કેટલાય પ્રકારના સંગીતો છે, હુંગો તુંગાથી લઈ અને તબલા સુધી, વાયોલિન સુધી, ગમે અહીંયા કેટલાય પ્રકારના સંગીત છે. પણ અઘરામાં અઘરું કોઈ સંગીત વગાડવાનું હોય તો એ મંજીરું. અઘરામાં અઘરું, કારણ કે જાનની જોખમે વગાડવાનું, બળ કેટલું કરવાનું આમાં. જાનની જોખમે વગાડવાનું. ફેર પડ્યો તો એના ટકામાં લાગે, એથી ફેર પડ્યો તો આંગળીના ટેરવામાં લાગે. અને ટકામાન, ટેરવામાન, ઘૂંટીમાન એ તો જેને લાગ્યું હોય એને જ ખબર હોય, આની વર્ણન કરવાના ન હોય. આમાં આટિયા સાયકલો હાખી શીખેલા એવા કોઈ છે? આટિયા સાયકલ શીખ્યા હોય નાના હોય બોલે, પણ તમે તો પેન્ડલ વાળી સાયકલોમાં છો બાપા. અહીંયા વડીલોને પૂછો, પેન્ડલ વગેરેની ખાલી ધરી હોય ને આટિયા જઈને એમાં પગ હરી જાય ને જે ઘૂંટિયા જે ટોકર લાગે અને સાયકલ ઓલી કરી પડી જાય ને આપણે ઘૂંટી પકડીને આમ બેઠો, એ તમર બોલે ખમા કહેવા વાળું કોઈ ન હોય હો. આપણું થૂક લગાડીને પછી પાછા ઉપડીએ છે ગમકારે. એમ આનું મંજીરું જો ટેરવે લાગ્યું હોય તો એ જ પરિસ્થિતિ. એકલા ને આપણે એમ થાય કે ભજનમાં નહીં ટક્કર લઈ ગયો. આ
ઈથી જો મોજમાં આવી ગયો હોય તો બાજુવાળાનો ટકો રંગી નાખે, પણ કોઈનો વાળ વાંકો ન થવા દે. અને એવી રીતે જે મંજીરું વગાડે, આનાથી સાહેબ કોઈ યોગા નો મોટા હોય. હા, આનાથી મોટો યોગ હોય જ નહીં સાહેબ. કલાક દોઢ બબે કલાક ગુજરાતમાં પ્રોગ્રામ હોય તો કીર્તિભાઈનો 2 કલાક રાઉન્ડ હાલતો હોય ને ધબધબાટી, અને આમ કરવું એક ધારું કરો લો. કોઈ 5 મિનિટ ભલે રામદેવ બાબા મારા પ્રિય છે, હું એને કોટી વંદન કરું, પણ આવે મંજીરા વગાડવા ન થાય. એ 2 મિનિટ આમાં નહીં બચેગા. મને અમુક વસ્તુ નથી સમજાતી સાહેબ, કે રામદેવ બાબા જ કહે કરો યોગ ભાગે રોગ. બરોબર, કરો યોગ ભાગે રોગ. તો એને પછી દવાની દુકાન હું કામ નાખે? આ પીઝા ગોળ છે તો એ પીઝાનું બોક્સ ચોરસ શું કામ બનાવ્યું? આ અમુક નથી સમજાતું સાહેબ. અમારી ફેવિકોલ કંપની અમારા મહુવાનું ગૌરવ છે. ફેવિકોલ કંપનીનો માલિક ભાઈ મધુકાંતભાઈ પારેખ, હજી સુધી કોઈ એની કોપી નથી કોઈ કરીએ, એને વંદન. પણ ફેવિકોલ થી આખી દુનિયા સોટે, પછી એનું ઢાંકણું ન સોટે. બોલો જતો આ માસ્ટરી સાહેબ. અમારે શોલે ફિલ્મ કેટલાય જોયું? તમને એમ થાય કે આ બે આવીને ફિલ્મની માં ક્યાં પડી ગયા? આ ઝુકેગા નહીં આવ્યું, હું શોલે લાવ્યો. શોલે સારું ફિલ્મ છે, પણ એમાં એક મોટામાં મોટો ગોટાળો છે, કોઈને ખબર નથી. મને જયાબેન ને બેને જ ખબર છે. આપણે બેન જ કહેવાય ને ભાઈ, જયાબેન. અમિતાભભાઈ ને ન્યાલી હાથો મળ્યો. એ જયાબેન ને બે જ અમે જાણીએ, એટલે જયાબેન આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી. થોડુંક બોલ્યા, હોલી હે ભાઈ હોલી હે, ચુટકી વાલી હોલી હે, બસ. એ કે આ હોલી હે, આ હોલી હે ભાઈ હોલી હે, ચુટકી. એમાં અમિતાભ બચ્ચન ને એ શોલે જોયું તમે બરોબર. એમાં કયું ગામ છે? રામગઢ. હા, રામગઢ, રાઈટ, યાદ છે. બોલે ને અમજદભાઈ, બોલે ને ગબ્બર, अरे ओ साहब, रामनगर की शुक्रिया कौन की सखी का आटा खाती है रे, बहुत याराना लगता है. ये रामनगर में लाइट હતી. એ રામનગરમાં લાઇટ હતી ફિલ્મમાં. હે, રોજ જયાબેન ફાનસ ઓલવવા નીકળતા, અને અમિતાભભાઈ જો કે એક જેકેટમાં ફિલ્મ પૂરું કરી નાખ્યું. અમિતાભભાઈ પાણાને ઓછી કે બેઠા બેઠા રાતે ઓલું વાજુ વગાડતા હોય, અને જયાબેન આમ થોડુંક એવું જોઈ લેતા. બરોબર, લાઇટ નહોતી. બરોબર, પાકું લાઇટ તો હતી જ નહીં. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા, ભટ જાઉંગા મોશી. હજી સુધી કોઈ દી આપણે કોઈ ખુશી નહીં, આપણો વિચાર ન આવ્યો. એ મને તે દી જ વિચાર આવ્યો હતો, પણ જયાબેન, હું તે દી નાનો, એટલે જયાબેને કીધું તું બોલતો નહીં, માયા અમારું હાલવા દે છે. સાહેબ, જીવન એ ફિલ્મ જ છે મારા બાપ. જીવન એ ફિલ્મ જ છે. એમાં જે ડબિંગ થાય એ ઓલામાં નહીં આવે. એમ આપણા જીવનમાં વાસ્તવિકતા અંદર પડી છે, અને જગત સામે નહીં મૂકી શકાય, પણ જગત સામે પોતાની વાસ્તવિકતા મૂકી દે, એ જ બરદ માણા હોઈ શકે સાહેબ. કે અમે આમ જીવીએ છીએ, અમારે આમ જ જીવાય. બાકી તો શૂટિંગમાં હું પહેલી વાર સાહેબ, હું જેથી ભણતો લે, હું ભણતો લે સાહેબ, ખરેખર હું ભણતો, બોલો. અને મારી જેવું કોઈ નહોતું ભણતું આખી નિશાળમાં. આપણે નક્કી કર્યું હતું કે નંબર લેવો છે ફર્સ્ટ, પહેલા નંબર, પછી આગળથી આવી શકે, પાછળથી આવી શકે. અને મેં લીધો એટલે મારા સાહેબો મને એવો પ્રેમ કરતા સાહેબ. ગુણવંતભાઈ રાજ્યગુરુ હજી છે સિંહોરમાં, રાજગુરુ સાહેબ, ઉપાધ્યાય સાહેબ, અમારા ગણિતના શિક્ષક જીતેન્દ્ર પંડ્યા, હા, આ બધા છે હજી, પૂછ્યો. બધું આવશે ભાઈ. ડાયરેક્ટ વિદાયમાં શું કામ જવું તમારે? હજી દીકરો ભણવા ગયો છે ને વિદાય મોકલી દેવાય?
બધું આવશે. હજી ક્યાં ઝાઝા ટાઈમ છે. મારા બાપ આવી રીતે આનંદ કરી છે. 3 કલાક કેમ વહી જાય ખબર નથી રહેતી. એમ જીવનમાં આનંદ રહેશો ને તો જિંદગી કેમ વહી જાય ખબર નહીં રહે મારા વાલા. એટલે